રાજકોટના રેલવે કોલોની અને કોઠી કમ્પાઉન્ડ વિસ્તારમાં ભર ઉનાળે પાણીની સમસ્યા સર્જાતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। તાત્કાલિક મનપાને પીવાની પાણીની વ્યવસ્થા કરવાની સ્થાનિકોએ માંગ કરી છે। ઉલ્લેખનીય છે કે રાજકોટ મનપા દ્વારા રેલવે વિભાગ પાસે ટેક્સની રિકવરીને લઈને પીવાના પાણીની પાઇપલાઇનો માટેનું જોડાણ કાપી નાખવામાં આવ્યું છે, જેના કારણે છેલ્લા એકાદ મહિનાથી વિસ્તારમાં પીવાના પાણીની સમસ્યા સર્જાઈ છે। હનુમાનજીનું મંદિર છે, ત્યાં જ છે એક નળા, અને એ રેગ્યુલર નથી આવતું, 3-4 દિવસે આવે છે, 3-4 કલાક આવે, એટલે આખા કોઠી કમ્પાઉન્ડ તો એમાં પૂરું થવાનું જ નથી। એ પાણી 2-4 દી આવે ન આવે, ફિક્સ નથી। અને અમે બહારથી બોટલ મગાવે છે એને અમુકને મળી જાય છે, ને અમે જે રેગ્યુલર પાણી આ નળમાંથી ભરી છીએ, બહારથી વેચાતું લેવું છતાં એ લોકો અમને એમ કહી દે છે કે અમે તમને પાણી નહીં આપી, તમે રેગ્યુલર બંધાવો તો જ ચાલશે। તમે સામાન્ય માણસો, સામાન્ય જેને 3 ક્લાસના 4 ક્લાસની નોકરી કરતા હોય એને ક્યાંથી પોસાય? અમારે મુશ્કેલીમાં તો બીજું કઈ નથી, આજે મીઠું પાણી ચાલુ કરી દે ને તો, કારણ કે અહીંયા ટેન્કર ચાલુ કર્યા છે, એ એમ કે છે કે આપણે મ્યુનિસિપાલિટીનું ટેન્કર આવે છે, પણ એ પીવા લાયક નથી, એમાં ટેન્કરમાં જ લખેલું છે કે આ